યોજાશે, નવા મંત્રીમંડળની રચના કરવામાં આવશે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે। જવાહર ચાવડા મંત્રીપદના શપથ લેશે, સાથે જ CK રાહુલજી પણ મંત્રીપદના શપથ લેશે। તો આજ મુદ્દે સંવાદદાતા રાજેન્દ્ર લાઈવ જોડાઈ ગયા છે। જી રાજેન્દ્ર, રૂપાણી સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ, રાજભવનમાં થોડીક જ વારમાં શપથવિધિ કાર્યક્રમની શરૂઆત થશે, શું હલચલ જોવા મળી રહી છે? લોકસભા ચૂંટણીની આચારસંહિતા પહેલા ગુજરાતના મંત્રીમંડળનું અત્યારે વિસ્તરણ થઈ રહ્યું છે। આજે 3 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેવાના છે, જેને લઈને અત્યારે શપથ ગ્રહણ જે કાર્યક્રમ છે એ શરૂઆત થઈ ગયું છે। અત્યારે દ્રશ્યમાં આપને બતાવીશ કે હું અત્યારે રાજપાલ જે ભવન છે ત્યાં અત્યારે ઉપસ્થિત છું અને અહીંયા અત્યારે શપથ ગ્રહણની શરૂઆત થઈ ગઈ છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અત્યારે જે અહીંયા ઉપસ્થિત છે તેમાં CK રાહુલજી જે ભાજપના નેતા છે, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ અહીંયા ઉપસ્થિત છે, નીતિનભાઈ પટેલ જે ડેપ્યુટી CM છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આ સાથે સાથે રાજ્યપાલની હાજરીમાં શપથ ગ્રહણ કાર્યક્રમની અત્યારે શરૂઆત થઈ ગઈ છે। સાથે સાથે જે વડોદરાના જે ભાજપના જે આગેવાનો અથવા અને મેયર પણ આ શપથ ગ્રહણમાં સામેલ થયા છે। સાથે સાથે જે 3 ધારાસભ્યો જે શપથ ગ્રહણ કરવાના છે, જેમાં જે હકુભા એમના પણ સમર્થકો અત્યારે અંદર હાજર છે। આ ઉપરાંત જે જવાહર ચાવડા એમના પરિવાર સાથે, એમના સમર્થકો સાથે પણ તેઓ અંદર છે। અત્યારે શપથવિધિની શરૂઆત થઈ ગઈ છે। થોડીક ક્ષણોમાં જવાહર ચાવડા છે એ મંત્રીપદ તરીકેનું શપથ ગ્રહણ કરશે। સાથે સાથે જે યોગેશ પટેલ છે, હકુભા છે, તે પણ મંત્રીપદ ગ્રહણ કરશે અને સાથે સાથે અહીંયાથી શપથવિધિ પૂર્ણ થયા બાદ તેઓ સીધા વિધાનસભા જે પોતાની ચેમ્બર જે ફાળવવામાં આવી છે ત્યાં જશે અને ત્યારબાદ તેઓ કમલમ ખાતે જે સિનિયર નેતાઓની જે આશીર્વાદ લેવા માટે તેઓ ત્યાં પહોંચે। પરંતુ અત્યારે જે શપથ ગ્રહણની શરૂઆત થઈ ગઈ છે, અત્યારે થોડા સમયમાં શપથ ગ્રહણની પૂર્ણ થયા બાદ તેઓ બહાર આવશે અને ત્યારબાદ તેઓ સ્વર્ણિમ સંકુલ 2માં પહોંચશે અને ત્યાં પોતાની ચેમ્બરમાં પોતાનું પદ ગ્રહણ કરશે। જી બિલકુલ રાજેન્દ્ર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપ અમને અપડેટ આપતા રહેશો। તો જવાહર ચાવડાને પણ મંત્રીપદ મળી શકે છે, તેઓ પણ રાજભવન ખાતે પહોંચ્યા છે। ગાંધીનગરમાં અત્યારે શપથવિધિ કાર્યક્રમ ચાલી રહ્યો છે। જવાહર ચાવડા, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હકુભા સાથે જ CK રાહુલજી પણ અત્યારે રાજભવન ખાતે ઉપસ્થિત છે। તો જણાવી દઈએ, અત્યારે રાજભવન ખાતે મંત્રીપદના શપથ ગ્રહણ વિધિ ચાલી રહી છે। ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને પણ મંત્રીપદ મળે તેવી શક્યતા સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। CK રાહુલજીને વાહન વ્યવહાર મંત્રાલય મળે તેવી આ વકી અગાઉ પણ વાહન વ્યવહાર ખાતાના મંત્રી તેઓ રહી ચૂક્યા છે। તો મંત્રીપદ માટેના લિસ્ટમાં CK રાહુલજી પણ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તો જ્યારે શપથ વિધિ ગ્રહણ અત્યારે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તે પતશે ત્યારબાદ જ ખબર પડશે કે કોને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે। તો CK રાહુલજીને વાહન વ્યવહાર ખાતું મળી શકે છે, સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। તો અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। શપથવિધિ રાજભવન ખાતે શરૂ થઈ ગઈ છે। જવાહર ચાવડા પણ પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા છે, તેમને પણ મંત્રીપદ મળી શકે છે। સાથે જ CK રાહુલજી પણ પહોંચ્યા છે, તેમને વાહન વ્યવહાર ખાતું મળી શકે છે। સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અગાઉ પણ વાહન વ્યવહાર ખાતાના મંત્રી તેઓ રહી ચૂક્યા છે, તો મંત્રીપદ માટેના લિસ્ટમાં CK રાહુલજી પણ હોવાની શક્યતા સેવાઈ રહી છે। અત્યારે રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। રૂપાણી સરકારનું આ વિસ્તરણ અને નવા મંત્રીમંડળની રચના, હવે જોવું રહ્યું કે કોને સ્થાન આપવામાં આવશે। તો જણાવી દઈએ કે અત્યારે જે લોકો ઉપસ્થિત છે તેમાં જવાહર ચાવડા, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, CK રાહુલજી, હકુભા જાડેજા આ નેતાઓ ત્યાં ઉપસ્થિત છે। તો જવાહર ચાવડા મંત્રીપદના શપથ લેશે, તો CK રાહુલજી પણ મંત્રીપદના શપથ લેશે। મંત્રીપદ મળી ચૂક્યું છે। તો જે રીતે કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓ છે એને મળી રહ્યું છે મંત્રીપદ, ભાજપના નેતાઓ અત્યારે પોતાના ઘરમાં થોડું ઘણું શોક મનાવી રહ્યા છે। શોક એટલા માટે મનાવી રહ્યા છે કે સ્વાભાવિક છે કે જે કોંગ્રેસમાંથી લડ્યા છે એને મંત્રી બનાવી રહ્યા છે અને જે ભાજપમાંથી છે એને ડિસિપ્લિન નામે બેસાડી દેવામાં આવ્યા છે। અને આને લઈને આજે જવાહર ચાવડા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા માનવામાં આવી રહ્યા છે, કોંગ્રેસની નબળી નેતાગીરીના કારણે ક્યાં ધારાસભ્ય રહે છે, ક્યાં જાય છે એ ખબર જ નથી આ નેતાગીરીની। અને એક વસ્તુ સમજવાની કોશિશ કરજો મિત્રો કે જે રીતે આ મંત્રીપદના શપથ મેળવી રહ્યા છે
મંત્રી દરેકને બનવું છે. અલ્પેશ ઠાકોરે કહ્યું મંત્રી બધાને બનવું છે, એટલે કે આખું કોંગ્રેસ છે એ મંત્રી બનવા તૈયાર છે. એનો અર્થ એ થયો સ્થિતિ સમજવાની કોશિશ કરવાની જરૂર છે કે ખરેખર વિપક્ષમાં હોય તો તમે વધુ મજબૂતથી કામ કરી શકો. તમારામાં દમ હોય અને વિપક્ષમાં હોય તો વિપક્ષ વિરોધ કરી શકે, વિપક્ષ છે મુદ્દા ઉઠાવી શકે. વિપક્ષ છે અત્યારે સમજો કે પાક વીમાના મુદ્દા ઉપર વિપક્ષના ધારાસભ્યો, ચારે ધારાસભ્યોએ શપથ લઈ લીધા છે. 4 નેતાઓની શપથવિધિ શરૂ થઈ છે રાજભવનમાં. આપ જોઈ રહ્યા છો મોટા સૌથી ગુજરાતના સૌથી મોટા સમાચાર વીટી ઉપર આપ જોઈ રહ્યા છો. 4 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લઈ લીધા છે, જેમાં ધર્મેન્દ્રસિંહ જવાહર ચાવડાએ સૌ પ્રથમ શપથ લઈ લીધા છે, ત્યારબાદ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ મંત્રી પદના શપથ લીધા છે, યોગેશ પટેલે પણ મંત્રી પદના શપથ લઈ લીધા છે. કહી શકાય કે એક સાથે 4 નેતાઓના મંત્રી પદના શપથ. જવાહર ચાવડાને પણ મંત્રી પદ હવે મળશે. ગોધરાના ધારાસભ્ય સીકે રાહુલજીએ પણ લીધું છે. આમાં સવાલ એ છે કે સીકે રાહુલજી પણ કોંગ્રેસમાંથી આવેલા હતા, પણ નારાજ ફરી રહ્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ નારાજ ફરી રહ્યા હતા, કારણ કે હાર્દિક પટેલનું નામ જામનગર ઉપર આવતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની ખૂબ જરૂર પડે. યોગેશ પટેલ જે વર્ષોથી લડતા હતા ને યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ અને કેતન કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા, બહુ મોટી વાત છે. કેબિનેટ મંત્રી આપવામાં આવ્યું છે જવાહર ચાવડા, રાજ્ય કક્ષાનું નહીં. એટલે જવાહર ચાવડાને બહુ મોટું પદ મળ્યું છે એવું કહી શકાય, કેબિનેટ મંત્રી. અત્યારે મંત્રીઓમાં પણ ચિંતાનો એક માહોલ હશે. શું કામ ખબર છે કે એને પણ એવું લાગતું હશે કે મારા ખાતામાંથી કયું ખાતું ઓછું થાય છે. પેલા શરૂઆતમાં જયારે સેવા આઝાદી કાર્ડ જયારે અંકુર ચાલતું હતું, જગદીશભાઈ પણ આપણી સાથે છે, ત્યારે ક્યારેક જવાબદારી સોંપાતી હતી ને તો એવું કહેવામાં આવતું કે મારા પાસે બહુ વધારે ખાતા છે, તો મારી પાસે બહુ વધારે જવાબદારી છે, આપ લઈ લો. અત્યારે સ્થિતિ ઉલટી છે. હવે ખબર નહીં આ સેવા કરે છે કે મેવા ખાતા હશે, જે પણ હશે. અત્યારે એવું કહેવાય છે કે વધુ ખાતા એટલી વધુ મજા, અને મંત્રીમાંથી ખાતું જાય એટલે એને નિરાશ થઈ જાય. આજે 4 મંત્રીઓમાંથી ખાતા જશે એટલે એને પણ ચિંતા થઈ છે, આ મંત્રીઓને પણ. બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યો જે પોતે માની રહ્યા હતા કે અમને અન્યાય થઈ રહ્યો છે, એમને ચોક્કસ અન્યાય આજે થયો હશે. બિલકુલ. પણ 4 ધારાસભ્યો સીકે રાહુલજી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા 2 જીત્યા હતા. કોંગ્રેસના રાજ્યસભા વખતે જે 13-14 જેટલા લોકો ગયા હતા એમાંથી 2 જીત્યા હતા. એ બંનેને મંત્રી પદ આપવામાં આવ્યું છે. જવાહર ચાવડાને જે ગતરોજ આવ્યા હતા, બધા એવું કહી રહ્યા હતા કે જવાહરભાઈ ચાવડા લાલચથી નથી જોડાયા. મેં કાલે પણ વીટીવીએ કહ્યું હતું કે આવતીકાલ સુધી આપ રાહ જુઓ, મંત્રી પદ જવાહર ચાવડા લઈને રહેશે. લાલચ એટલે શેની લાલચ સમજવાની કોશિશ દર્શક મિત્રો કરજો કે બધાને અલ્પેશ ઠાકોરે કીધું મંત્રી બનવું. શું કામ મંત્રી બનવું છે? કેમ ભાઈ 6.5 કરોડ જનતા છે, 6.5 કરોડ જનતા બની શકશે મંત્રી? તમે મંત્રી બનો એનો વાંધો નથી, પણ તમે તમારા સંતાનોના સોગંદ ખાઈને કહો કે તમે મંત્રી લાલચ માટે નથી બન્યા, તમે સત્તા માટે નથી બન્યા, તમે માત્ર ને માત્ર સત્તા માટે મંત્રીઓ બનો છો. અહીંયા પણ મંત્રીઓ કેટલા નિરાશ થયા હતા ભાજપમાં. 2 દિવસ સુધી વાટાઘાટો ચાલી હતી મંત્રીઓની ખાતાઓને લઈને. શું માંડ્યું છે? શું કરવા બેઠા છો તમે? અને એક વસ્તુ કે તમને લાલચ આપવામાં આવે, તમને કોઈ કહેવામાં આવે એટલે તમે ત્યાંથી કોંગ્રેસમાંથી ભાજપ 2 વર્ષ પછી 5 વર્ષ પછી પાછા ભાજપમાંથી કોંગ્રેસમાં જશે, કારણ કે અમારે મંત્રી બનવું છે. એટલે આ તમામ વસ્તુઓ એક જનતાને આ સમજવાની જરૂર છે. ઘણા એના કાર્યકર્તાઓને ફાયદો થાય. શું કામ ફાયદો થાય એ પણ હું આજે ક્લિયર કટ કરી દઉં છું. કાર્યકર્તાઓને શું ફાયદો થાય ખબર છે? એક તો એના મંત્રી વિભાગમાં સ્વર્ણિમ સંકુલમાં થોડા ઘણા ગોઠવાય, કેટલાક કામો મળે. આ કામો છે ને બહુ અગત્યની વાત છે. સમજો, મારે કેવું પડે છે, આવું તમને કોઈ કહેશે નહીં. દર્શક મિત્રો ઓપનલી બહુ ના કહેતા હોય, અંદર ખાને બધાને ખબર હોય. એને કોન્ટ્રાક્ટ મળે, કામો મળે. ઘણા ધારાસભ્યો તો કોન્ટ્રાક્ટરો છે મોટા, એ ધંધો જ કોન્ટ્રાક્ટ નો કરે છે. પછી કંપનીઓમાંથી કોન્ટ્રાક્ટ એના મળે. એટલે આ બધી વસ્તુઓ એને મળતી રહે. મેં કહ્યું કે સિંચાઈ સૌની યોજના છે, 10,000 કરોડની યોજના નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. અત્યારે 11,500 કરોડ થઈ ગયા. હજી તો અડધી યોજના પૂરી પણ નથી થઈ. એટલે આ પછી પાછળથી વધતી જાય રકમ. આ બધું મંત્રી પદ હોય તમારી પાસે તો એમાંથી તમે કઈ ને કઈ લાભ મેળવી શકતા હશો એવી આશંકા છે. એ 4 મોટા સમાચાર જે આ છે, 4 મંત્રીઓએ શપથ લીધા છે. ભલે શપથ લીધા એનો કોઈ વાંધો નથી, કામ કરવા માટે શપથ લીધા હોય આનંદની વાત છે. પણ હવે અહીંયા ચૂંટણીઓ આવશે,
લોકસભા ભેગી ચૂંટણીઓ આવશે, ઊંઝામાં આવશે, ધાંગધ્રામાં આવશે અને માણાવદરમાં આ 3 બેઠકો માટે આવશે. એ સાથે ભાજપની એક મહેસાણા બેઠક, એક જામનગર બેઠક, એક ગોધરા જે ખેડા ને એ બધી એ છે બેઠક અને જુનાગઢ બેઠક. આ 4 બેઠક ઉપર ભાજપે એ પ્રયાસ કર્યો છે કે એની ત્યાં જે વધે એની પકડ વધે, મજબૂત વધે. કારણ કે જુનાગઢ, અમરેલી અને હજી અમરેલીમાં શેંધ પડવાની કોશિશ કરી છે, પણ અમરેલીમાં એવા ધુરંધરો છે કે ભાજપના કહેવાથી જાય એવા નથી. અલ્પેશ ઠાકોરે લાલચમાં ભાજપમાં જતા જ રહ્યા તેવું માની શકાય, પણ પછી એને ક્યાંક સેટિંગ ના બન્યું હશે એટલે પછી અલ્પેશ ઠાકોર અટકી ગયા, અલ્પેશ ઠાકોર રોકાઈ ગયા. અને એ અનુસંધાને અલ્પેશ ઠાકોરની સ્થિતિ હું આગામી સમયમાં ફરીથી કહું છું શંકરસિંહ વાઘેલા જેવી થશે. શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી બનાવવા તૈયાર કોંગ્રેસ નહોતી થતી, અથવા તો શંકરસિંહ વાઘેલાને એ કહે તેટલા ધારાસભ્યો આપવા તૈયાર નહોતી થતી. શું કામ? કારણ કે ક્યારેય એ ઉલાડીઓ કરે એનું કઈ નક્કી ન થાય. અલ્પેશ ઠાકોરે પોતાની વિશ્વસનીયતાને પક્ષમાં ગુમાવી દીધી છે એવું ચોક્કસ કહી શકાય. સાથે સાથે ધવલસિંહે પણ, સાથે સાથે 2 ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને નારાજ હતા. નારાજ હોવાના કારણે એ મેસેજ પહોંચાડતા હતા. ત્યારબાદ રાઘવજીભાઈ પટેલે હકુભાઈ જાડેજા માટે એક રેફરન્સ પણ અપાવ્યો હતો. કારણ કે 3 ધારાસભ્યો પહેલા મળવા ગયા હતા, રાઘવજીભાઈ, હકુભા, મેરામણભાઈ. એમાં હકુભા અને રાઘવજીએ નક્કી કર્યું હતું ભાજપમાં જોડાવાનું, મેરામણભાઈ નહોતું કર્યું. તો આપણે જણાવી દઈએ કે જે રીતે આખી ઘટના છે એમાં હકુભા જાડેજાને રહીને પણ મંત્રીપદ મળ્યું છે. કારણ કે રાઘવજી પટેલ હારી ગયા એટલે મંત્રીપદ એમને મળ્યું નહોતું. એટલે હકુભા જાડેજાને એટલે કે ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળ્યું છે. બહુ મોટા કોન્ટ્રાક્ટર છે અને સામાન્ય રીતે આ ધારાસભ્યો જે છે જવાહરભાઈ ચાવડાને પણ બીજા જ દિવસે મંત્રીપદ મળી ગયું છે. જગદીશભાઈ, આખરે જે વાત છે કે કોંગ્રેસના ધારાસભ્યો હોય તો મંત્રી બને અને ભાજપના હોય તો એને ડિસિપ્લિનમાં વ્યવસ્થિત કામગીરી કરવાની. જગદીશભાઈ, જગદીશભાઈ, જે રીતે કોંગ્રેસના જગદીશભાઈ સાંભળી શકો છો? હલો, મને લાગે છે કે જગદીશભાઈનો સંપર્ક તૂટી ગયો છે અંકુર. પણ અંકુર, વાત એ જ છે બિલકુલ કે જે રીતે અત્યારે કहीं ખુશી કहीं ગમ ગુજરાતમાં માહોલ છે. બિલકુલ બિલકુલ જે રીતે અત્યારે જે રીતે આપણે હમણાં વાત કહી કે કોંગ્રેસના નેતા છે તો તેમને કેબિનેટનું પદ મળી જાય છે અને જ્યારે ભાજપના જે નેતાઓ છે તેમને રાજ્ય કક્ષાના મંત્રી અથવા તો ડિસિપ્લિનના ભાગરૂપે તેમને ચૂપ બેસી રહેવું પડતું હોય છે. ક્યાંક આંતરિક વિખવાદની સ્થિતિ ઊભી ના થઈ શકે? આંતરિક વિખવાદની એટલા માટે નથી થઈ શકતી કારણ કે ભાજપમાં એક કેડર બેઝ પાર્ટી છે. અંકુર, આ સમજવાની જરૂર છે. કોંગ્રેસે આમાંથી ભાજપમાંથી કંઈક શીખવા જેવું હોય તો એક કેડર બેઝ પાર્ટીનો છે. બિલકુલ. બીજું કે જ્યારે પણ સત્તા જ્યારે યુપીએની વર્ષો સુધી કોંગ્રેસે કેન્દ્રમાં રાજ કર્યું છે, આ તો ભાજપે તો અહીંયા રાજ કર્યું છે, કેન્દ્રમાં તો કોંગ્રેસે જ કર્યું છે. ત્યારે પણ ભાજપના લોકો કોંગ્રેસમાં એટલા બધા નહોતા જોડાતા કે જે અત્યારે જે ફ્લો ચાલી રહ્યો છે. ભાજપે શું પ્લાન કર્યું છે? 26 બેઠકો જીતવી બહુ જરૂરી છે. જરૂરી શું કામ છે? કારણ કે 26 માંથી 26 બેઠક અત્યારે ગુજરાતમાંથી ભાજપ પાસે છે, 29 માંથી 27 બેઠક મધ્યપ્રદેશમાં ભાજપ પાસે છે, 25 માંથી 25 બેઠક રાજસ્થાનમાં. બિલકુલ. હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ નીકળી ગયા છે કોંગ્રેસના હાથમાં. એટલે કોંગ્રેસમાંથી ત્યાં હવે સારા નેતાઓ કઈ ભાજપમાં જોડાય નહીં. બિલકુલ બિલકુલ. અહીંયા ભાજપ સત્તામાં છે. બીજું કે 99 આવી હતી એ ભાજપ અત્યારે 100 ક્રોસ કરી ચૂકી છે. આગામી લોકસભાની ચૂંટણી આવે, લોકસભાનો વેવ આવે તો આ ધારાસભ્યને પણ એવો વિશ્વાસ છે કે અમે પણ ચૂંટી જશું. એટલા માટે ધારાસભ્ય એણે ભાજપે કેવું પ્લાન કર્યું હતું કે અલ્પેશ ઠાકોર એક આવે, એકને મંત્રીપદ આપીએ અને બાકી 2 ને એ લઈ આવે. બિલકુલ. તો એ ઉત્તર ગુજરાતની જે પાટણ બેઠક છે, બનાસકાંઠા છે, એ બેઠકો એ સેફ થાય ભાજપ માટે. બિલકુલ.
પણ અલ્પેશ ઠાકોરે ભલે ડાહી બહુ વાત કરી, બિલકુલ emotional, બહુ ભાવુક કરી નાખ્યા. ભાવુક કરવાની કોશિશ કરી, પણ અલ્પેશ ઠાકોરની ખરેખર ડીલમાં બંધ બેસતું ન બેસતું હશે. એટલા માટે બીજું કે એમણે કોંગ્રેસને અધ્યક્ષ સાથે મુલાકાત કરી, તો હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસના હાઈ લેવલના નેતાઓએ સ્પષ્ટ કહ્યું હશે કે અલ્પેશભાઈ, આગામી સરકાર ગઠબંધનની બને તો તમને ફરીથી રાજ્યસભામાંથી પણ લઈ જઈ શકાય છે, બિલકુલ બિલકુલ મંત્રી તમને પણ કેન્દ્રમાં પણ બનાવી શકાય છે. આ બધી વસ્તુઓ ત્યાં થઈ હોય એવી સ્પષ્ટ વાત છે. બિલકુલ એમના એક નિવેદન તેમણે પ્રેસ કોન્ફરન્સમાં એ પણ કર્યું કે 6 મહિના જો મારે મંત્રી જ બનવું હોત તો 6 મહિના પહેલા જ બની ગયો હોત. એ પણ ઘણું સૂચક કહી શકાય. એ 6 મહિનાથી વાતો ચાલતી જ હતી અલ્પેશ ઠાકોરની, અને ભાજપને પણ એવું હતું કે અલ્પેશ ઠાકોર, પણ ભાજપમાં અલ્પેશ ઠાકોરને ન લેવા પાછળના એક બે કારણ હતા. એક કારણ એ હતું કે અલ્પેશ ઠાકોર છે એ પોતે સ્વયં નેતાગીરી ઊભી કરી છે, શંકરસિંહની જેમ પોતાની સેના હોય, ઠાકોર સેના હોય. એટલે આવા નેતાઓ છે ને ભાજપમાં થોડું નુકસાન કરે. નુકસાન કેમ કરે કે આવા નેતાઓ જો કાબુમાં ન રહે તો સ્થિતિ કે એ મુખ્યમંત્રીનો પણ માને નહીં, મુખ્યમંત્રીની અગેન્સ્ટમાં જાય, અને એવી રીતે પગલા ભરે કે જે અત્યારે શત્રુઘ્ન સિંહા ને જે યશવંત સિંહા જે બધી આખી સ્થિતિ થઈ. બિલકુલ. તો અલ્પેશ ઠાકોરનો એક એવું માનવામાં આવે છે કે અલ્પેશ ઠાકોર એ પ્રકૃતિના નેતા છે. અલ્પેશ ઠાકોર વારંવાર એવું કહે છે કે હું જનતા માટે, ગરીબો માટે, બેરોજગારો માટે. બિલકુલ. સમજવાની એ જ કોશિશ છે કે નેતાઓ આવી જ રીતે વાત કરતા હોય છે, અને જ્યારે સત્તામાં બેસી જાય એટલે એમ જેમ નરેન્દ્રભાઈએ કહ્યું હતું 2014માં અચ્છે દિન આ ગયે, એમ થોડા અચ્છે દિન આવી જાય. બિલકુલ. અચ્છે દિન તો અત્યારે કોંગ્રેસ વાળાને આવે છે. અચ્છે દિન લાવવા એટલે બહુ સહેલી વાત નથી. એમ આવા નેતાઓ તમામ વાતો કરતા હોય. મેં બે દિવસ પહેલાના મહામંથનમાં કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર શું કહેશે. જો મેં કીધું ભાજપમાં જશે તો અલ્પેશ ઠાકોર એવું કહેશે કે ભાઈ અહીંયા પ્રદેશ નેતાગીરી નબળી છે, કેન્દ્રમાં પણ રાહુલ ગાંધી એની નબળી નેતાગીરી છે. બિલકુલ. અને અહીંયા મંત્રીપદ અને જનતાના વિકાસના કામો કરવા પડે, અને વિકાસના કામો કરવા પડે એટલે સત્તામાં રહેવું પડે. અને બીજું કે નરેન્દ્રભાઈ ખૂબ સારા કામ કર્યા છે એટલે મારે ભાજપમાં જોડાવવું પડે. આ ભાજપમાં જોડાયો હોત તો શબ્દો હોત, ના હોત તો શું હોત. જો આજે ન જોડાયા તો આ શબ્દો મેં કહેલા હતા કે ખોટી અફવાઓ વહેતી થઈ છે, અમે કોંગ્રેસના કાર્યકર્તા છીએ, કોંગ્રેસમાં જ રહેવાના છીએ. બિલકુલ. એટલે આ વસ્તુ સ્પષ્ટપણે આજે એની તાર એનું એજ આવ્યું. કારણ કે આપણે નહીં, જનતા પણ ગુજરાતની સમજે છે. ઈશુદાનભાઈ એક સમજે છે એવું નથી. બિલકુલ બિલકુલ. ગુજરાતની જનતા સમજે છે અને વીટીવીના તમામ દર્શકો સમજે છે. આમાં કોઈને તમે પૂછી આવો, ગામડાના એક નાગરિકને પૂછી આવો તો કહી દેશે કે આમ હતું નામ થશે. એટલે લોકો છે, હા એ દંભ છે, એ ટીવી ઉપર લાવવું જોઈએ આ લોકોએ, નહીં તો એની રાજનીતિ છે ખતમ થઈ જાય. એટલે આ તમામ વસ્તુઓ છે એ અલ્પેશ ઠાકોરે આના કારણે કરી. બિલકુલ, આપે ખૂબ જ સાચી વાત કરી. જે રીતે આપે કહ્યું કે તેમણે જે કદાચ તે ભાજપમાં જોડાયા હોત, તે કદાવર નેતા છે, કદાચ માનત ને ડિસિપ્લિનમાં ના રહેત, પોતાનું એક અલગ જ વસ્તુ આખી ઇમેજ ઊભી કરી દેત. સાથે તેમણે એ પણ કહ્યું નિવેદનમાં કે કોંગ્રેસમાં જે તેમને નારાજગી છે તે નારાજગી તો છે જ, ક્યાંક તે નારાજગીનો અંત તો નથી જ આપ્યો. નારાજગી જો હવે એમની પાસે ઓપ્શન નથી, હવે એનો ક્લોઝ થઈ ગયું. શું કામ ખબર છે કે ભાજપે પોતાનો ગોલ સેટ કરી દીધો. બિલકુલ. આમ તો 5 દિવસ પહેલા આ તો ઓફિસો તો બની ગઈ હતી. 5 દિવસ પહેલાની આખી ઘટના છે. સમજવાની કોશિશ એ દર્શક મિત્રોને પણ આપણે કરાવવાની કોશિશ કરીશું કે અલ્પેશ ઠાકોરની ડીલ તો 10-15 દિવસથી ચાલતી. હવે સ્થિતિ એવી આવીને ઉભી રહે કે કેટલીક બાબતોમાં ત્યાંના કાર્યકર્તાઓ અલ્પેશ ઠાકોર રાધનપુરના મત વિસ્તારમાં પણ એ રિવ્યુ લઈ રહ્યા હતા. ત્યાં નેગેટિવ થોડા આવ્યા હતા એવી વાત હતી. સાથે સાથે આ ધર્મેન્દ્રસિંહ જાડેજાને અને સીકે રાહુલજી બે નારાજ. એટલા માટે નારાજ, આપ જોઈ રહ્યા છો, મને લાગે છે આ વિઝ્યુઅલ્સ છે મિત્રો, આ નવી ઓફિસના વિઝ્યુઅલ્સ છે. જે મંત્રીઓ બન્યા છે એમની માટે નવી ઓફિસો છે. મંત્રીપદ માં 3 મંત્રીઓ આજે શપથ લીધા છે. યોગેશ પટેલ, હકુબા જાડેજા એટલે કે ધર્મેન્દ્રસિંહ અને જવાહર ચાવડા. આ 3 મંત્રીઓ સચિવાલયના પગથિયા ઘસીને થાકી ગયા હતા જે ધારાસભ્ય તરીકે. યોગેશભાઈ તો વર્ષોથી એમને મંત્રીપદ નહોતું મળ્યું એટલે એમણે તો ભાજપે ખરેખર આપ્યું છે. એ સારી વાત છે, ભાજપે નોંધ લીધી છે, એક સિનિયર નેતાની નોંધ લીધી છે. ભાજપ ઉપર એક આક્ષેપ હતો કે સિનિયરોને ભાજપ પણ ગણકારતો નથી, પણ આપ જોઈ રહ્યા છો. બિલકુલ બિલકુલ. સ્વર્ણિમ સંકુલ 2 ના દ્રશ્યો છે. જે દિવસે બે દિવસ પહેલા જે સાફ સફાઈને એકદમ નવીન રંગ રોગાન સાથે અત્યારે ઓફિસો તૈયાર કરી દેવામાં આવી છે. અહીંયા કેબિનેટ મંત્રીઓ બેસશે, જે નવા શપથવિધિ જેમની થઈ ગઈ છે તેમને
અહીંયા બેસાડવામાં આવશે. વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે કે આ સ્વર્ણિમ સંકુલ 2 નામે આપને દ્રશ્યો બતાવી રહ્યા છો. અહીંયા જે નવા મંત્રીઓ છે તે બેસશે. બિલકુલ અંકુર, બીજું એક દર્શક મિત્રોને થોડું એ આપી દઈએ, કેબિનેટ મંત્રી રાજ્યકક્ષા મંત્રીમાં ફેર શું છે? દર્શક મિત્રો, જવાહર ચાવડાએ રાજ્ય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. કેબિનેટ મંત્રી હોય એટલે પોતે સ્વતંત્ર હોય. કેબિનેટ મંત્રી નિર્ણય કરી શકે કોઈ પણ જે પોતે નિર્ણય ફાઇનલ લેવાનો હોય કોઈ પણ ફાઇલ ઉપર, તો કેબિનેટ મંત્રીની ફાઇલ બહુ જ અગત્યની છે. આપ જોતા હશો ઘણી વખત મુખ્યમંત્રી પોતાની પાસે ઘણા બધા ખાતા રાખ્યા હોય, તો અત્યારે સમજો ગૃહમંત્રી ભલે પ્રદીપસિંહ જાડેજા છે, પણ કેબિનેટ કક્ષાનો ગૃહ એ સીએમ પાસે છે, તો તમામ સીએમ જાય. વિજય રૂપાણીના મંત્રીમંડળમાં વિસ્તારક થાય તે પ્રકારની શક્યતાઓ છે તે તેજ કરી દેવામાં આવી છે અને કોંગ્રેસના જે ધારાસભ્યો છે જે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયા છે તે 12 ને 39 જે વિજય મુહૂર્તમાં શપથ લેશે, ત્યારે તેને લઈને જે કવાયતો છે તે તેજ કરી દેવામાં આવી છે અને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે જે કહી શકાય કે જે કેબિનેટ છે મંત્રીને ફાળવવામાં આવતી હોય છે તેને લઈ અને હાલ જે સાફ સફાઈની કામગીરી છે તે તેજ કરી દેવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે આ સ્વર્ણિમ સંકુલ 2 ખાતે આવેલી આ જે કેબિન છે, આ કેબિનમાં જે આ ટેલિફોન ઓપરેટરનો જે રૂમ હોય છે તેને પણ સાફ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે આ જે અંગત સચિવ જે બેસતા હોય છે તેનો રૂમ પણ જે સાફ છે તે કરી દેવામાં આવ્યો છે. કહી શકાય કે આ જે સમગ્ર જે કેબિન છે તેનો રખરખાવની જે કામગીરી છે તે પણ ચાલી રહી છે, સાફ સફાઈની કામગીરી છે તે ચાલી રહી છે. જ્યારે કહી શકાય કે જ્યારે કોંગ્રેસના જે ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં જોડાયા બાદ તેઓ જ્યારે મંત્રી પદનો કાર્યભાર સંભાળશે ત્યારે સચિવાલયની એક જવાબદારી હોય છે કે તેઓને જે ચેમ્બર ફાળવવામાં આવતી હોય છે તે સાફ કરીને એક ચેમ્બર છે તે ફાળવવામાં આપે. તે પ્રકારની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે. એટલે કહી શકાય કે હાલ તમામ જે સ્થળોએ સાફ સફાઈની કામગીરી છે તે પણ ચાલી રહી છે. એટલે કે જે કોંગ્રેસના જે 3 ધારાસભ્યો છે જે ભાજપમાં જોડાયા છે ત્યારે વધુ અત્યાર સુધીમાં જે 4 કેબિન છે તેની સાફ સફાઈ છે તે કરવામાં આવી છે. આજે વધુ એક કેબિનની સફાઈ કરવામાં આવી છે અને કોંગ્રેસના જે 3 ધારાસભ્યો છે, હકુબા છે, પરસોત્તમ સાબરિયા છે અને જવાહર જે ચાવડા છે, 3 ધારાસભ્યો છે તે 3 ધારાસભ્યો રાજભવન ખાતે શપથ લેવા પહોંચ્યા છે. શપથ બાદ ગમે તે જે કહી શકાય કે જે રાજ્ય કક્ષાના મંત્રીનો જે કાર્યભાર સંભાળશે ત્યાં કેબિનમાં છે તે પોતાનું સ્થાન કરી અને કાર્યભાર છે તે સંભાળશે અને હાલ જે કેબિન છે તેની જે સંપૂર્ણ જે કહી શકાય કે સાફ સફાઈની કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. કેમેરા પર્સન સિદ્ધાર્થ આચાર્ય સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી, ગાંધીનગર. તો ગૌતમ અમારા સંવાદદાતા હતા, એમણે કોશિશ કરી છે આપને આ મંત્રીની દેખાડવાની, પણ હું આપને સમજાવી દઉં. કેટલીક બાબત એવી હોય છે કે જે રાજ્ય કક્ષાને કેબિનેટ કક્ષામાં ફરક હોય છે. કેબિનેટ કક્ષા જવાહર ચાવડાને મળી છે. કેબિનેટ કક્ષામાંથી જે કેબિનેટનું ખાતા હશે એ મંત્રીનું ખાતું જવાહર ચાવડાને મળશે. રાજ્ય કક્ષામાં તો કોઈ પણ ખાતું, સમજો કે અત્યારે જેલ અને નશાબંધી સહિત કેટલાય ખાતા પ્રદીપસિંહ જાડેજા પાસે છે, તો મને લાગે છે એમાંથી એક ખાતું છે એ એકાદ ખાતું હકુબાને જ આપવામાં આવશે, વધારે ખાતા હકુબાને નહીં આપવામાં આવે. એટલા માટે કારણ કે હકુબા જે ધર્મેન્દ્રસિંહને મંત્રી પદ જોતું હતું અને એના કારણે એ આખી સ્થિતિ થઈ છે. કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી બન્યા છે. શું કામ કેબિનેટ મંત્રી બન્યા છે? પરસોત્તમ સોલંકીની તબિયત નાજુક હતી. પરસોત્તમ સોલંકીએ કેબિનેટની માંગણી કરી હતી, કેબિનેટ નહોતું આપ્યું, એમણે રાજ્ય કક્ષામાં આપ્યું હતું. રાજ્ય કક્ષામાં આજે પણ એમની તબિયત નાજુક છે, છતાં પણ રાજ્ય કક્ષામાં તેઓ છે. હીરાભાઈ સોલંકી અને આ બંનેને ભાઈઓના થોડા વધી ગયા હતા એવું કહી શકાય કે દબાણ એના વશ થઈ અને પછી કોળી સમાજને આકર્ષિત કરવા માટે કુંવરજીભાઈને કેબિનેટ. વેલકમ બેક. તો જે રીતે મંત્રીમંડળની રચના કરવામાં આવી છે, નવા મંત્રીઓને શપથવિધિ આપી દેવામાં આવી છે. જણાવી દઈએ કે જવાહર ચાવડા તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. 3 મંત્રીઓએ શપથ લીધા છે. હવે કાર્યાલય તેમને ફાળવવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ 2માં તેમને કાર્યાલય ફાળવવામાં આવશે. મંત્રીપદ આપી લોકસભામાં ડેમેજ કંટ્રોલ પણ કરવા માંગે છે ભાજપ. તો કોંગ્રેસમાંથી આવેલાને મંત્રીપદ તો સિનિયરને કેમ નહીં તેવી પણ અત્યારે અહીંયા માંગ ઉઠી રહી છે. પરંતુ અત્યારે ડેમેજ કંટ્રોલ પૂરેપૂરો રીતે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. તો 3 મંત્રીઓને શપથ આપવામાં આવ્યા છે. જવાહર ચાવડા, યોગેશ પટેલ સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે કે હકુબા જાડેજાને મંત્રીપદ સોંપવામાં આવ્યું છે. જવાહર ચાવડાને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, તેમણે શપથ લીધી છે. સાથે જ યોગેશ પટેલને રાજ્ય કક્ષાના મંત્રી, તો ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
તો જણાવી દઈએ જામનગરની વાત કરીએ. જામનગરમાં હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે તે ફેક્ટરને ડાઉન કરવા માટે પણ અહીંયા આ ભાજપનો માસ્ટર સ્ટ્રોક. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના પ્રતિનિધિત્વની ઘણા સમયથી માંગ હતી, તો તે માંગને પણ સંતોષવાનો આ ભાજપે પ્રયાસ કર્યો છે. ઈસુદાનજી, જે રીતે અત્યારે આખો આ માહોલ સર્જાયો છે, કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે જવાહર ચાવડાને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ સોંપવામાં આવ્યું છે. સાથે જ યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ, આ બંનેને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે. લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, શું આ વિસ્તરણનું આ જે ફેક્ટર છે કામ કરી શકશે? બે વસ્તુ છે સમજવાની, આપણે કોશિશ કરાવીશું દર્શકોને કે આ કોઈ નવું નથી. આ તો તમને 1-2 મહિના પહેલા પણ વીટીવીએ કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવશે ગુજરાતમાં, આજે નહીં, અને હવે તો કોંગ્રેસ પણ આ બાબત શીખી જશે. કોંગ્રેસની સરકાર હશે ત્યારે ચૂંટણીઓ આવશે એટલે ભાજપમાંથી કોંગ્રેસમાં જશે, આ નક્કી છે, જ્યાં સુધી જનતા નહીં જાગે. એક વાત એ છે કે આજે જે ચૂંટણી લોકસભાની છે એને અંતર્ગત આ કરવામાં આવ્યા છે મંત્રીપદના. મેં કહ્યું એમ કે ચોક્કસ ભાજપની એક સ્ટ્રેટેજી છે. ભાજપે જો જીતા વહી સિકંદર એ નારાથી આગળ વધી રહી છે. ભાજપે પૂરું પ્લાનિંગ સાથે આખું કામ કર્યું છે. ભાજપે A, B અને C પ્લાનિંગ બનાવ્યા છે. એ એટલે કોણ કઈ બેઠક છે, ક્યાં છે, કોણ છે, કોણ આવી શકે, બિલકુલ. B બેઠકમાં શું થઈ શકે, અને C પ્લાન. સમજો કે A ફેલ ગયું તો B, એટલે આ અલ્પેશ ઠાકોર વાળું ન બન્યું તો એના પછી પણ અલ્પેશ ઠાકોર ઉપર ભાજપ પાર્ટી ઊભી ન રહી, એ સીધી આગળ વધી કે શું થઈ શકે. અત્યારે કોંગ્રેસે ખરેખર છેલ્લા 2 મહિના પહેલા કોંગ્રેસે પણ એક પ્લાનિંગ કરવાની જરૂર હતી. કોંગ્રેસની નબળી નેતાગીરી, એને હું એમ કહું છું કે એ ભલે લાલચ હોઈ શકે, લાલચને કોઈ રોકી નથી શકતું અથવા તો કરાવી પણ નથી શકતું, પણ નબળી નેતાગીરી એટલા માટે કે તમારી પાસે મુદ્દા હતા, તમે ખેડૂતોના આંદોલનો કરીને તમે વિધાનસભા ઘેરવી શક્યા હોત, તમે તમારા કાર્યકર્તાઓ ધારાસભ્યોને તમે એક કરી શક્યા હોત. બીજું કે રોજગારીના પ્રશ્નો હતા, તમે એ મુદ્દે પણ અમિત ચાવડા, પરેશભાઈ, આ બધા ઓફિસોમાંથી, જો કોઈ પણ મોટા નેતા બને એટલે ઓફિસમાં બેસી જાય, ઓફિસમાં નહીં બેસવાનું. એટલે કહી શકાય ઈસુદાનજી, શાસક પક્ષ વિરોધના મુદ્દાઓ ઘણા આપે છે પરંતુ તેઓ ઉઠાવી નથી શકતા. એટલું નહીં, એમાં પણ આ લોકો એના ધારાસભ્યોને એક કરી શકત. એમાં ધારાસભ્ય સમજો કે ના બોલે અથવા તો ઓછું બોલે એટલે ખબર પડી જાય કે ક્યાંક આ પાર્ટી છે એ ક્યાંક અર્થિંગ થાય છે. અર્થિંગ એટલે દર્શકોને ખબર છે કે ક્યાંક સંપર્કમાં છે. તો આના સ્થિતિએ કોંગ્રેસને એ વસ્તુ થાય. પણ કોંગ્રેસમાં અત્યારે જૂથબંધી કેટલી છે? બિલકુલ આંતરિક જૂથવાદ એટલું છે કે અહેમદ પટેલ છે તો અહેમદ પટેલ પોતાની રીતે આગળ વધતા હોય, ભરતસિંહ સોલંકી બેકફૂટ ઉપર અમિત ચાવડાને આગળ ધરતા હોય, પરેશ ધાનાણી છે એ લડાયક છે પણ એની પણ લડાયક ગતિ ધીમી પડી ગઈ છે. આ લોકોની એક વસ્તુ છે, અર્જુનભાઈનો લાભ નથી લેતા. બીજું કે આ લોકો નારાજ છે. હમણાં જ થોડી જ સમયમાં આપણી સાથે મોટા સમાચાર આવશે. મને એવા સમાચાર પણ મળ્યા છે કે ફરીથી મધ્ય ગુજરાતના એક મોટા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે એની વિકેટ પણ પડી શકે છે. આ બધી વસ્તુ શું સૂચવે છે? તમારી નબળી નેતાગીરી. લાલચ તો હોઈ શકે, ચાલો તમે અલ્પેશ ઠાકોરની ચર્ચા થતી હોય, ધવલસિંહ, તમે કેમ એવી રીતે તમે આગળ વર્તો છો? તમે એ લોકોને બિઝી રાખો તમારા વિરોધ અથવા મુદ્દાઓમાં. તમે જનતાની વચ્ચે સમજો કે મુદ્દા ઉઠાવતા હોય. અલ્પેશ ઠાકોર અત્યારે રાધનપુરમાં જઈને એમ કહે કે ભાઈ મારે આ નથી મળતું ને તો ખેડૂતોને પાક વીમા નથી મળતા ને વેપારીઓને આ તકલીફ પડે છે ને, તો અલ્પેશ ઠાકોર વિચાર કરે તો બી ત્યાંની જનતા સાથ ન આપે. એટલે એને બિઝી રાખો તમે. વિપક્ષનું કામ જ એ છે કે સરકારને એના પ્રશ્નોએ ઘેરવાનું હોય. વિધાનસભા ચાલે 4 દિવસ વિપક્ષ ઊંઘતું ઝડપાય, વિપક્ષને એક સ્ટ્રેટેજી સામે ન આવે, વિપક્ષને ખબર હોય કે મારી આ 5 સીટ શેપ છે એના ઉપર સેંધ મારશે સામી પાર્ટી, તો એમાંથી શું એને કરવું, કયા કયા માણસોને રોકવું, જવાહર ચાવડાને કોઈને ખબર જ નહોતી. બિલકુલ, એટલે કોંગ્રેસ પ્લાનિંગમાં તો ફેલ જ ગઈ છે. આજ મુદ્દે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, કહી શકાય ને કે કોંગ્રેસ અત્યારે ફેલ થઈ છે કારણ કે તેમના નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે અને મંત્રીપદ ભોગવી રહ્યા છે. જો જવાહરભાઈ જે ભાજપમાં જોડાણા એ કિસ્સામાં 100% કોંગ્રેસ છે ઉમટી ઝડપાણી છે. કોંગ્રેસમાં કોઈને એવી કોઈ ક્યારેય ગંધ પણ નહોતા આવી, કોઈ શંકા પણ નહોતી કે જવાહરભાઈ છે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય. ત્યાં સુધી કે જુનાગઢ ભાજપના લોકો હતા એને પણ ખ્યાલ નહોતો કે જવાહરભાઈ છે એ
કોંગ્રેસમાં ભાજપમાં જોડાઈ જશે. એટલે મુદ્દો વાત એ છે કે કોંગ્રેસની નેતાગીરી નબળી છે એ વાતનો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી. મુશ્કેલી એ છે કે કોંગ્રેસનું જે દિલ્હીનું મોવડી મંડળ છે એને ગુજરાતની જમીની હકીકતની કઈ ખબર નથી. કયા નેતાનું કેટલું વર્ચસ્વ છે, કયા નેતાની કયા વિસ્તારની અંદર અપીલ છે, કયા નેતાના લોકોમાં મૂળ્યા છે, કયા નેતા છે એ ખરેખર સશક્ત છે, ખરેખર કામ કરે છે, માત્ર ઓફિસમાં બેઠા બેઠા કામ નથી કરતા. આ એક પણ માહિતી, આ બધું જોતા એવું લાગે છે કે કોંગ્રેસના મોવડી મંડળને આની કઈ ખબર જ નથી. એટલે ઘણી વખત એવું થાય કે નબળા નેતાઓના હાથમાં જયારે નેતાગીરી આવી જાય ત્યારે પક્ષ છે એ તૂટતો જાય. બીજેપીની મજા એ છે, ભલે આપણે ટીકા કરીએ કે બીજેપી છે બીજા પક્ષના લોકોને તોડે છે, પોતાએ માત્ર ને માત્ર તકવાદી રાજકારણ કરે છે, સત્તાલક્ષી રાજકારણ કરે છે. સાચી વાત એ છે કે બીજેપી પાસે દરેક લેવલે, તાલુકા લેવલથી માંડી, જિલ્લા લેવલથી માંડી, રાજ્ય સ્તરે, દરેક સ્તરે સંગઠનની અંદર એવા લોકો છે કે જે લોકો પોતાના વિસ્તારના રાજકીય સમીકરણોને જાણે છે, ક્યાં આપણે નબળા છીએ જાણે છે, ક્યાં આપણે સશક્ત છીએ જાણે છે, આપણી નબળાઈઓ છે એને દૂર કરવી હોય તો શું કરવું જોઈએ એ જાણે છે. એ બધા પ્લાન કરે છે. એ પ્લાન છે એ ટોચના નેતાઓ પાસે જાય છે, એને મંજૂરી અપાય છે, એનો અમલ થાય છે. એટલે આ રાજનીતિ છે. હવે હું એમ કહું કે કોંગ્રેસ એમ કે ભાજપ ષડયંત્રો કરે છે, ભાજપ છે ખરીદ ફરોખ કરે છે, ભાજપ ડરાવે છે, ધમકાવે છે, શાબદાર દડપેન છે એનો ઉપયોગ કરે છે અને અમારા નેતાઓને તોડી જાય છે. કદાચ કોંગ્રેસનો આક્ષેપ સાચો હશે, પણ આ રાજકારણની અંદર લડવું હોય તો માત્ર એવા રોદડા રોયે ન ચાલે. બીજેપી જો એવી રણનીતિ અજમાવતું હોય તો કોંગ્રેસમાં એટલી શક્તિ હોવી જોઈએ કે એ રણનીતિનો એ સામનો કરે. એ સામનો કોંગ્રેસ કરી શક્યું નથી. હવે બીજી વાત એ છે કે કોંગ્રેસના જે ધારાસભ્યો ભાજપમાં જાય અને એમ કે અમને કોંગ્રેસમાં અસંતોષ હતો. હવે મુદ્દો એ છે કે અસંતોષ શેનો? કોંગ્રેસ તો સત્તામાં નથી, વિપક્ષમાં છે. કોંગ્રેસ તમને શું આપે? કોંગ્રેસ તમને વધીને સંગઠનની અંદર પદ આપે. એનાથી વધારે કોંગ્રેસ કઈ ના આપી શકે. એટલે જયારે તમે ચૂંટણી લડ્યા હતા ત્યારે તમને પણ ખબર હતી કે સત્તા નહીં મળે તો આપણને કઈ મળવાનું નથી. એટલે જયારે કોઈ પણ ધારાસભ્યને પક્ષ પલટો કરવો હોય કે પક્ષ છોડવો હોય ત્યારે એ પોતાની સગવડતા મુજબ સારા શબ્દો ગોઠવી અને એના કારણો આપે અને એને જસ્ટિફાઈ કરે. પણ આ બધી રાજનીતિ છે. આ રાજનીતિ વચ્ચે આપણે રહેવાનું છે. હેલો, જી 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 જગદીશભાઈ, બરોબર છે, આગળ વધો. હા, સંભળાય છે ને? બિલકુલ. જી જી બિલકુલ સંભળાય છે જગદીશભાઈ. હા, એટલે આપણે રાજનીતિના એ યુગમાં આવી ગયા છીએ કે જ્યાં સત્તા મેળવવા માટે કે સત્તા જાળવવા માટે જે કરવું હોય એ કરવાનું. એ કરવામાં પછી તમારે કોઈ નીતિ મહેતાની ચિંતા નથી કરવાની, કોઈ આદર્શોની ચિંતા નથી. તમારે શરમ પણ નથી રાખવાની. તમે શરમાઈ જાઓ, તમને સંકોચ થાય તો પણ તમે ન ચાલો. એટલે આ યુગ આવી ગયો છે. આપણે જોવો તો ખરા કે તમારા યોગેશ પટેલ છે એ 5-5 ટર્મથી ધારાસભ્ય હોય, એને આજે રાજ્ય કક્ષાનું પ્રધાન પદ મળે. અને હજી ગઈકાલે જ જે જવાહરભાઈ ચાવડા છે એ બીજેપીમાં જોડાણા અને એમને કેબિનેટ કક્ષાનું પદ મળી જાય. એટલે આ એક બહુ નવું ચિત્ર આપણે એમ કે કોઈ પણ કરો ગમે એમ કરી અને તમે. મને એક બહુ સરસ મજાની યાદ આવે છે ઈશુદાનભાઈ, બિલકુલ, કે 1860માં જર્મનીના પહેલા ચાન્સલર હતા બિસ્માર્ક. એમણે એક રિયલ પોલિટિક નામનો સિદ્ધાંત આપ્યો હતો. એ સિદ્ધાંત એવો હતો કે રાજકારણ છે એ આદર્શો સિદ્ધ કરવાની રમત નથી, એ સંભાવનાઓ ચકાસવાની રમત છે. એટલે આજે જે કાંઈ પગલાઓ લેવાય છે એની અંદર જે પક્ષપલટો કરાવે છે એ પક્ષપલટો કરાવ્યા પછી શું ફાયદો થશે એની સંભાવના ચકાસે. જે પક્ષપલટો કરે છે એને પોતાના શું ફાયદો થશે એની સંભાવના ચકાસે છે. એટલે હવે આ આદર્શોની રમત નથી રહી. રાજકારણ છે એ સત્તાલક્ષી બની ગઈ છે, તકવાદી બની ગઈ છે. આની વચ્ચે જ આપણે રહેવાનું છે. આ બધા વચ્ચે એક વાત બહુ મહત્વની છે કે અંતિમ નિર્ણય છે એ પ્રજાએ કરવાનો હોય છે. આજે મને પોતાને એવું લાગે છે, કદાચ મારું એસેસમેન્ટ છે એ થોડું ખોટું હશે, પણ જે રીતે અત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને તોડી અને બીજેપીમાં સામેલ કરવાનો જે એક શ્રેણીબદ્ધ પગલા ચાલી રહ્યા છે એમાં લોકોના મનમાં પણ ક્યાંક એવું થાય છે કે અતિરેક થઈ રહ્યો છે. બીજેપીને લોકોએ આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા જયારે સત્તા આપી ત્યારે પાર્ટી વિથ ડિફરન્સની વાત હતી, આદર્શની વાત હતી, સિદ્ધાંતની વાત હતી, વિચારધારાની વાત હતી. આજે બીજેપી છે એ
પાર્ટી વિથ ડિફરન્સ નથી રહી. એટલે આ અતિરેક થઈ રહ્યો, અત્યારે જે અતિરેક થાય છે એ ક્યાંક ને ક્યાંક બેકફાયર થાય. તમે સમજો, દર વખતે પક્ષ છોડી અને બીજેપીમાં જોડાનારો ધારાસભ્ય છે એ ચૂંટણી જીતો નથી. ઇતિહાસ તો એવું કહે છે કે મોટા ભાગના ધારાસભ્યો છે ચૂંટણી હારી ગયા છે. એટલે આ અત્યારે જે ચાલે છે એને પ્રજા કઈ રીતે બોલવે છે? બિલકુલ છે, પ્રજા ફેડઅપ થઈ પણ ગઈ. જગદીશભાઈ, પ્રજાને ખરેખર એવું થાય ને કે શું ચાલી રહ્યું છે? બહુ સાચી વાત છે. આપણે મોઢું વકાસીને બેસવાનું આપણે જગદીશભાઈ, પણ તમે થોડુંક, હું તમારે થોડું એ અસમત એટલા માટે થઈશ કે અત્યારની જે જનતા છે, હું થોડુંક હું પર રોંગ હોઈ શકું, ખોટો પણ હોઈ શકું, મને ખબર છે, પણ અત્યારની જનતાને પણ શું છે, સમજો જવાહરભાઈ ચૂંટાયા, આ દાખલો આપું, જવાહરભાઈ એટલે જવાહરભાઈ પક્ષ પલટો કર્યું, મંત્રીપદ બની ગયા, તો ત્યાં જેટલા પણ આગેવાનો હશે એ બધા ફટાકડા ફોડશે. આગેવાનો એ આગેવાનો હોય કે જ્યાં ક્યાંક ને ક્યાંક ધંધા સાથે સંકળાયેલા હોય છે. સમજો, ધંધા સાથે સંકળાયેલા એટલે હવે જવાહરભાઈની જે ખાતું મળશે એમાં એને ક્યાંક ને ક્યાંક ધંધામાં ગોઠવણ થાય. કોઈના જેસીબી રહે, કોઈની ગાડીઓ રહે, કોઈને કોન્ટ્રાક્ટ નાના નાના મળે, કોઈ એટલે એ લોકો પોતાના સમાજને એવું કે જો આપણો સમાજનો નેતા છે આવી ગયા છે, મંત્રીપદ બની ગયા છે, ભલે કોઈ પણ પક્ષ હોય, એટલે તમારે મારે ચૂંટવાની ફરજ બને છે, કારણ કે એને તો કામ મળી ગયું છે. જવાહરભાઈને પોતાની સીટ મળી ગઈ, એટલે એવી રીતે હકુબા જાડેજા છે, છત્રી સમાજ, અત્યારે આખો છત્રી સમાજ ફટાકડા ફોડી રહ્યા હોય, ત્યારે પણ કોંગ્રેસમાંથી ગયા ભાજપમાં, તો ભાજપના લોકોએ પણ ટૂંકમાં છૂટ્યા હતા. કહેવાનો ભાવાર્થ જનતા પણ કેટલીક જે આગળ પડતી જનતા, જે આગેવાનો છે એ થોડા સ્વાર્થી થયા છે, અને સ્વાર્થીના કારણે નાના જે લોકોને ખબર જ નથી કે મારે ક્યાં કરવું, એ તો લોકો આજે પણ મતદાન જે વડીલો કે છે એમ કરે છે, અથવા તો કરતા નથી. આવી સ્થિતિ થાય છે. પણ એક મોટા સમાચાર મળી રહ્યા છે. સમાચાર એ છે કે સીકે રાહુલજીને શપથવિધિમાં સામેલ ન કરાતા સીકે રાહુલજી નારાજ થયા છે. ફૂલ બ્રેકિંગમાં લેજો આને. શપથવિધિને લઈને સીકે રાહુલજી નારાજ છે, અને જીતુ વાઘાણીએ સીકે રાહુલજીને હાથ પકડીને મનાવીને લઈ ગયા છે. એટલે કે સીકે રાહુલજી, હું આપણે જણાવ્યું કે શંકરસિંહ જૂથના સીકે રાહુલજી, શંકરસિંહ ભાજપમાં ન ગયા, પણ એમણે કહ્યું કે હું હવે દિવાલ હતો હટી ગયો છું, જેને જાવું તે જાય. એટલે 14-15 લોકો ગયા હતા, એમાંથી 2 લોકો છૂટાયા હતા. એક ધર્મેન્દ્રસિંહ જાડેજા જે હકુબા, જે જામનગર ઉત્તર, અને સીકે રાહુલજી જે ગોધરા. હવે સીકે રાહુલજીની પણ આપણે વાત હતી અત્યારે, એટલે હું થોડો વીટીવી પણ સોર્સમાં ખોટું પડ્યું એવું કહી શકાય કે ભાઈ ક્યારેક ક્યારેક આવું થાય. એટલે સીકે રાહુલજીની વાત હતી, પણ એમણે મંત્રીપદનો શપથ લેવડાવ્યા નથી. એને મનાવવાની કોશિશ ચાલી રહી છે. સીકે રાહુલજી નારાજ છે, અને સીકે રાહુલજીને મનાવવાની કોશિશ થઈ રહી છે. બીજા એક સમાચાર વડોદરાથી આવી રહ્યા છે. હું કહીશ કે વડોદરાને, રિપોર્ટરને લાઈવ અથવા ફોનોમાં જોડજો. વડોદરાના સમીકરણો બદલાયા છે. યોગેશ પટેલને મંત્રીપદ મળતા વડોદરાના સમીકરણ બદલાયા છે. વડોદરાની લોકસભા બેઠક ઉપર રાજેન્દ્ર ત્રિવેદીની વાત ચાલી રહી છે, જે અત્યારે વિધાનસભાના અધ્યક્ષ છે. એમને લોકસભાના ઉમેદવાર બનાવાય તેવી શક્યતા છે, અને આ સૂત્ર છે. આમાં આ સૂત્ર તરી ગયું, એટલે એવું માની નહીં લેવાનું મિત્રો કે એવું થશે જ, પણ આ સૂત્ર છે. અને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાનો થઈ શકે છે ભાજપમાં પ્રવેશ. જોજો, આ એક સ્થિતિ છે. અત્યારે પાટીદારો નારાજ છે. પાટીદારોને કઈ રીતે કબજે કરવું એના માટેની કોશિશ કરી રહી છે ભાજપ પાર્ટી, અને એમાં કોંગ્રેસના નેતાઓ છે એ પાટીદાર નેતાઓને હજી, કારણ કે કોળી સમાજ થઈ ગયું, કુંવરજી બાવળી આવ્યા, સોમાભાઈ પટેલ ન આવ્યા, તો પછી પરસોત્તમ સાબરી આવી ગયા, એટલે કોળી સમાજ કંટ્રોલ થઈ ગયું. જે બાજુ પરસોત્તમ સોલંકી અને જે હૈરાભાઈ સોલંકીના જે આ બેને એ થઈ ગયા. આહિર સમાજ આવી ગયું, છત્રી સમાજ આવી ગયો, પાટીદાર સમાજ બાકી છે. એટલે પાટીદાર સમાજના કોઈ કોંગ્રેસના નેતા જોડાઈ શકે છે. એ પહેલા રાજેન્દ્ર પરમાર અમારા સંવાદદાતા જોડાય છે. સીકે રાહુલજી નારાજ થયા છે એ મામલે. રાજેન્દ્ર, શું છે, સીકે રાહુલજી રહી ગયા અને થોડી નારાજગી પણ લાગે છે ને મનાવવાની પણ કોશિશ થઈ રહી છે, શું વાત છે આખી? શંકરસિંહ જૂથના જે નેતાઓ હતા જે ભાજપમાં જોડાયા હતા, જેમાંથી સીકે રાહુલજી નારાજ છે, કારણ કે અગાઉ પણ માટેની હાઈકમાન્ડને રજૂઆત પણ કરી હતી, છતાંય હજી એમનો સમાવેશ નથી કરવામાં. આજે જે શપથવિધિ યોજાય એમાં પણ એમનું નામ બાકાત રાખવામાં આવ્યું છે, જેના કારણે તેમને શપથવિધિમાં આવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. જોકે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમને મનાવી અને એમને
હાથ પકડી અને શપથવિધિમાં લઈ ગયા હતા. એ દ્રશ્ય આજે જોવા મળ્યું હતું. એટલે સી.કે. રાહુલજી જે છે એ નારાજ જોવા મળ્યા છે. સાથે સાથે શંકરસિંહ જૂથના જે નેતાઓ છે જે ભાજપમાં જોડાયા છે તેઓ પણ અત્યારે નારાજ જોવા મળી રહ્યા છે. એક મોટી ખબર સામે આવી રહી છે. ખાસ કરીને બીજી મહત્વની વાત એ છે કે ભાજપના જે અત્યારે જે સાંપ્રત જે એમએલએ છે એમને પણ આ શપથવિધિથી બાકાત રાખવામાં આવે છે. સિલેક્ટ લોકોને જ આ શપથવિધિમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. કારણ કે ભાજપને ખ્યાલ છે કે જો તમામ જે ધારાસભ્યોને જો આમંત્રણ આપીશું તો કોઈકની કોઈક નારાજગી સામે આવશે અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કોઈ પણ પ્રકારની નારાજગી સામનો કરવો પડે એ સ્થિતિમાં નથી. એટલે અત્યારે ધારાસભ્યોને પણ આમાં આમંત્રણ નથી આપવામાં આવ્યું. બીજી મહત્વની વાત એ છે કે અત્યારે શપથવિધિ પૂર્ણ થવાને આરે છે. જે કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડાએ શપથવિધિ લઈ લીધી છે અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હકુબા અને યોગેશ પટેલ પણ શપથ લઈ લીધા છે. એટલે કે અત્યારે શપથવિધિ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને થોડી જ વારમાં તેઓ પોતાનો ચાર્જ સંભાળશે. પરંતુ એ પહેલા મહત્વની વાત છે કે એમને કયા ખાતા ફાળવવામાં આવે. અત્યારે જે મંત્રીઓ છે એ પણ અત્યારે મુશ્કેલીમાં એટલા માટે મુકાયા છે કે એમના ભાગના જે ખાતા છે એ આમ જે 3 નવા જે મંત્રી બન્યા છે એમને ફાળવવામાં આવે. જેમાંથી નામ સામે આવી રહ્યું છે આશિષ ફળદુનું કે આશિષ ફળદુ પાસે જે ખાતા છે તેમાંથી એક ખાતું લઈ અને જે કેબિનેટ મંત્રી જે જવાહર ચાવડા છે એમને સોંપવામાં આવે. બીજી વાત સામે આવી રહી છે નીતિનભાઈ પટેલ, એટલે નીતિનભાઈ પટેલના ખાતામાંથી પણ એક ખાતું લઈ અને જવાહર ચાવડાને સોંપવામાં આવે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે. પરંતુ આ તમામ બાબતો વચ્ચે અત્યારે શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે. ક્યાંક ભાજપના નેતાઓ, ભાજપના ધારાસભ્યોમાં પણ અત્યારે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ જે ભાજપના ધારાસભ્યો છે તેઓનું પણ એ કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વને મજબૂત કરવા માટે જે રાજ્યનું જે નેતૃત્વ છે એને ડેમેજ પહોંચાડવામાં આવી રહ્યું છે. બિલકુલ રાજેન્દ્ર, આપને અટકાવવા માંગીશ. જી રાજેન્દ્ર, આપને અટકાવવા માંગીશ. તો આ જ મુદ્દે વડોદરાથી અમારા સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. જી માનુ, 7 ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવે છે યોગેશ પટેલ. ખૂબ જ મહેનત કરી છે, તેમના વિધાનસભા ક્ષેત્ર માટે ખૂબ જ રજૂઆતો કરી છે, લોકોનું સાંભળ્યું છે, લોકોના પ્રશ્નોને ઉકેલ્યા છે. અત્યારે કેવો માહોલ, તેમની મહેનત રંગ લાવી છે? અને મારો બીજો પ્રશ્ન કે યોગેશ પટેલના જોડાવા પછી રાજેન્દ્ર ત્રિવેદીને લોકસભાની વાત છે ને પછી કોંગ્રેસના મોટા નેતાને પણ પાછું જોડવાની એક વાત છે મધ્ય ગુજરાતના. ઈશુદાનજી, ચોક્કસ વાત છે. યોગેશ પટેલનું જ્યારે મંત્રીપદ તરીકે નામ ફાઇનલ થયું એટલે વડોદરાના સમીકરણો બદલાયા છે. આખા મધ્ય ગુજરાતના રાજકીય સમીકરણો બદલાય એવી અત્યારે વડોદરામાં સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે જે રીતે યોગેશ પટેલનું નામ જે મંત્રીપદ માટે આવ્યું છે એના કારણે વડોદરાનું રાજકારણ ગરમાયું છે અને બદલાયું તે પણ છે. અત્યારે ચર્ચા એવી ચાલી રહી છે કે રાજેન્દ્ર ત્રિવેદીને હવે લોકસભાની બેઠક ઉપર લડાઈ શકાય છે. કારણ કે કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા છે પ્રશાંત પટેલ, એ વડોદરા શહેરના 4 દરવાજા વચ્ચે એટલે કે ઘડિયાળીપોળ વિસ્તારમાંથી એ રહે છે અને ત્યાંથી એ ઉમેદવાર છે. એટલે 4 દરવાજાનું જે રાજકારણ છે આમાં આવી શકે. અને રાજેન્દ્ર ત્રિવેદી છે એ બાજવાડા વિસ્તારમાં રહે છે એટલે વડોદરાના 4 દરવાજા વિસ્તારની અંદર રાજેન્દ્ર ત્રિવેદી રહે છે. એટલે આ બંનેને ત્યાંથી લડાવા એક સમીકરણ આવું પણ ઊભું થઈ રહ્યું છે. કારણ કે રાજેન્દ્ર ત્રિવેદીનો જે વિધાનસભા વિસ્તાર છે જે રાવપુરા, એની બાજુમાં જ માજલપુર વિસ્તાર છે, એમાંથી આમને મંત્રી બનાવે છે. એટલે એક આ સમીકરણ બેઠું છે અને એ ચર્ચાનો વિષય છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાંથી કોંગ્રેસના એક દિગ્ગજ નેતા છે એમને પણ ભાજપમાં લાવવા માટેના ચક્રો ગતિમાન થયા છે. ભાજપનો બી પ્લાન એટલે સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતનો જે આ બી પ્લાન છે એ પણ આવી શકે છે. અને આ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, પ્રદેશ કક્ષાના નેતા છે, એમને લાવવાની પણ એક વાત ચાલી રહી છે. હજુ નામ ડિક્લેર કરવામાં નથી આવ્યું, પરંતુ આ ચર્ચા છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ દિગ્ગજ નેતાને લાવી અને જે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર વડોદરામાં ઉતાર્યા છે એમની સામે આ પાટીદાર ઉમેદવારને કોંગ્રેસમાંથી લાવી અને ચૂંટણી લડાઈ શકાય વડોદરા બેઠક ઉપરથી, આ પણ એક સમીકરણ છે અને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. એટલે આમ આજે જે યોગેશ પટેલને મંત્રીપદ આપવું, આ ઉપરાંત જે કોંગ્રેસે જે બેઠક ઉપર નામ જાહેર કર્યું છે પ્રશાંત પટેલનું, એને લઈને આ બે સમીકરણો ઉભા થયા છે અને વડોદરાનું રાજકારણ છે એ ગરમાઈ રહ્યું છે. આજે મંત્રીપદ યોગેશ પટેલને આપ્યું છે, પરંતુ રાજેન્દ્ર ત્રિવેદીને લોકસભા લડાઈ એવી પણ ચર્ચા અત્યારે શરૂ થઈ છે. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાને લાવી અને કોંગ્રેસે જે ઉમેદવાર વડોદરા બેઠકના જાહેર કર્યા છે પાટીદાર, એની સામે મેદાનમાં ઉતારવા માટેનો ભાજપનો હવે મધ્ય ગુજરાતનો આ પ્લાન છે એ પણ એક આગળ વધે એવી શક્યતા છે. હાલ આ બે મુદ્દા ઉપર અત્યારે રાજકારણ ગરમાયું છે અને આની ચર્ચાએ અત્યારે વડોદરામાં અને મધ્ય ગુજરાતમાં જોર પકડ્યું છે. ઈશુદાનજી, બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર. તો આ મુદ્દો સમગ્ર સમજવાની જરૂર છે.
મધ્ય ગુજરાતમાંથી ફરીથી કોંગ્રેસના કોઈ નેતાની વિકેટ પડી શકે છે. હું વારંવાર વિકેટ એટલા માટે કહું છું કે તમને બધાને ક્રિકેટમાં વધારે ખબર પડે છે, એટલે વિકેટ પડે એમ, એટલે આખી સ્થિતિ એવી છે. અંકુર, બિલકુલ, એટલે કહી શકાય કે વિજય ઇનિંગ ભાજપ અત્યારે રમી રહ્યું છે. જે રીતના અત્યારે અપડેટ સામે આવી રહ્યા છે કે રાજેન્દ્ર ત્રિવેદીને લોકસભાની ટિકિટ મળી શકે છે. વડોદરાનું રાજકારણમાં અત્યારે ક્યાંક સમીકરણો બદલાતા હોય તેવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે. યોગેશ પટેલને મંત્રીપદ મળ્યું છે, એટલે જે થોડાક સમય પહેલા જે 3 ધારાસભ્યોનો જે અસંતોષ હતો તે ક્યાંક હવે ભાજપ તે સમાવવામાં સફળ રહ્યું છે એવું કહી શકાય. આમ તો એ અઘરું છે, પણ જગદીશભાઈ પાસેથી સમજવાની કોશિશ કરીશું. જગદીશભાઈ, કે જે રીતે માની લો કે કદાચ આ સ્થિતિમાં કોંગ્રેસમાંથી હજી પણ એકાદ વિકેટ જાય, હવે તો વિકેટ જવાની બહુ ચાન્સીસ નથી, કારણ કે હવે કોટા ભરાઈ ગયો છે. જે જ્યાં અઘરું હતું ત્યાં બધું મેનેજ થાય એવી સ્થિતિમાં આવી ગયું છે. અને મેં અગાઉ પણ કહ્યું કે ખેડૂત કરશે, પણ ખેડૂત તો પણ છેલ્લે જ્ઞાતિઓમાં વયા જાય છે. તો આનું નથી સુધરી શકતું, એટલે ક્યાંક આપણી જનતા આમાં પણ એક પ્રશ્ન છે, અથવા તો જનતાને એક મુદ્દે વાળી શકાય એમ છે. એ પહેલા યોગેશ પટેલને મંત્રી આવે છે એને સાંભળી લઈએ. અત્યારે મંત્રીઓ નેતા બન્યા છે. જવાહર ચાવડા, જેમને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે, ત્યારે અત્યારે હમણાં થોડીક જ વારમાં તેઓ પ્રેસને સંબોધિત કરશે. તો સાથે જ ભાજપના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે, તો થોડીક જ વારમાં તેઓ પ્રેસને સંબોધિત કરશે. તો મંત્રીપદ આપી કોંગ્રેસમાંથી આવેલા મંત્રીપદ તો સિનિયરને કેમ નહીં તેવી પણ માંગ ભાજપમાં ક્યાંક ને ક્યાંક થઈ રહી છે. તો અત્યારે આ 3 મંત્રીઓ પ્રેસને સંબોધિત કરશે. થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. તો નેતાઓ હવે મંત્રી બની ગયા છે. રૂપાણી સરકારમાં મંત્રીપદના શપથ લીધા છે આ 3 નેતાઓ: જવાહર ચાવડા, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજા. 3 નેતાઓએ મંત્રીપદના શપથ લીધા છે. તો થોડીક જ વારમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. તો રૂપાણી સરકારમાં મંત્રીપદની સોંપણી કરવામાં આવી છે. જે રીતે અત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, દરેક ક્ષેત્રના અત્યારે સમીકરણો બદલાઈ રહ્યા છે. તો સુરતથી વિનોદભાઈ મુરડિયા કતારગામના એમએલએ જોડાઈ ગયા છે. જી વિનોદભાઈ, જે રીતે અત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, રાજ્ય રૂપાણી સરકારમાં અત્યારે મંત્રીપદનું વિસ્તરણ થયું, નવા મંત્રીઓને શપથ ગ્રહણ વિધિ કરવામાં આવી છે. શું લાગે છે, લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, આ વિસ્તરણ કેટલું કારગર સાબિત થશે? જી વિનોદભાઈ. ઇલેક્શન છે એ રૂટીન છે અને ભારતીય જનતા પાર્ટી, હા, ઇલેક્શન તો એ આવવાની એક પ્રક્રિયા હોય છે. દર 1.5 વર્ષે કોઈને કોઈ ઇલેક્શન આવતો હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક નેમ હોય છે કે પાર્ટીને વિચારધારા અરે મળતા લોકો કોઈ પણને આવકાર્ય હોય છે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ પણ આગળ કહી ચૂક્યું છે કે પાર્ટી મહાન છે. પાર્ટી આની અંદર જે અમારી વિચારધારા સાથે જોડવા માંગતા હોય અને આ દેશની સેવા કરવા ઈચ્છતા હોય એ લોકો, તમામ લોકોને આવકાર્ય છે. બિલકુલ વિનોદભાઈ, આવકારો એ તો ખૂબ જ સારી વાત કહેવાય, પરંતુ જે વર્ષોથી કામ કરે છે ભાજપમાં તેમનું શું?
બધા કામ જ કરે છે ને. હું પણ વર્ષોથી કામ કરું છું. પાર્ટીની અંદર જે કોઈ જવાબદારી આપે છે એ પાર્ટી અલગ અલગ રીતે જવાબદારી આપતી હોય છે અને દરેક કાર્યકર્તાઓ જવાબદારી નિભાવતા હોય છે. પણ વિનોદભાઈ, એક વાત એ છે, તમે બહુ સાચી વાત કરી કે તમે પણ કામ કરો છો અને કામ કરતા જ હોય, સમજો ધારાસભ્ય હોય કામ કરતા જ હોય, પણ આ પેરાશૂટથી ભલે આમ તમે અત્યારે ટીવી ઉપર તો ના જ કહી શકો, સ્વાભાવિક છે, પાર્ટીનું ડિસિપ્લિન આવે, પણ પેરાશૂટથી કદાચ તમને એકને ન પણ થાય, પણ કેટલાક લોકોને અંદરખાને પણ એવું થતું હશે કે યાર ભાજપ કોંગ્રેસમાંથી લડે એ મંત્રી બને અને ભાજપમાંથી હોય એ ધારાસભ્ય રહે. આવું તો થતું હશે કે નહીં? નહીં, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા સેવા માટે તત્પર હોય છે. નાની મોટી કેટલા એવા કાર્યકર્તાઓ વર્ષોથી છે કે એમને ધારાસભ્ય પણ નથી બની શક્યા, અથવા તો કોર્પોરેટર પણ નથી બન્યા, અથવા તો સાંસદ પણ નથી બન્યા, છતાં પણ આજે 30-30 વર્ષથી જે કાર્યકર્તાઓ કામગીરી કરે છે. પાર્ટીને જ્યાં મજબૂત બનાવવાની હોય, પાર્ટી થકી જ્યારે દેશને મજબૂત બનાવવો હોય, જે લોકો જે પબ્લિકના ચાહકો, પબ્લિક જેને ચાહે છે એવા લોકોને પણ આ દેશના સેવામાં એને જોડાવા જોઈએ અને એને આમંત્રણ આપવું જોઈએ. બહુ સાચી વાત છે દિનેશભાઈ, તમે પાર્ટીને એ માનો છો, એ વાત સાચી છે, પણ તમારે પાર્ટીને કદાચ આ લોકો પાછા 2-5 વર્ષ પછી છોડીને વયા જશે તો પાર્ટીને થોડીક તકલીફ પણ પડે. નહીં, મેં પહેલા વાત કરી કે જે કોઈ આગળ પણ ઘટનાઓ બની હોય છે, દરેક પક્ષમાં એવી ઘટનાઓ બનતી હોય. ટૂંક સમયમાં આપણે લોકસભા ચૂંટણી પણ આવવાની છે, તેમાં પણ અમારી પૂરી મહેનત રહેશે. આપણી સરકાર કેન્દ્રમાં ફરી આવી જાય તો ઘણા મોટા લાભો આપણે મળી શકે છે અને આપણે પ્રયત્નો પૂરેપૂરા કરશું. ગુજરાતની પ્રજાને, વંચિતોને, જરૂરિયાતમંદોને ઉપયોગી થાય તેવી અમારી મહેનત રહેશે. મંત્રીપદના શપથ ગ્રહણ બાદ પ્રજાના કામ કરવા માટેની બાહેધરી, પ્રજાના કામ કરવા માટેનું આશ્વાસન આપી રહ્યા છે. જે પ્રકારે હમણાં જ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને વિશ્વમાં મોટી પાર્ટીના અધ્યક્ષ એવા અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, સિનિયર મંત્રીઓ શ્રી પાર્ટીના પ્રમુખ જીતુભાઈ, ભરતભાઈ અને ખાસ જામનગરની અને દેવભૂમિ વિસ્તારની જનતાનો હું હૃદયથી અને આભાર માનું છું અને હું ઋણી છું કે જે રીતના દેશ આગળ ચાલી રહ્યો છે, જે રીતના રાજ્ય આગળ ચાલી રહ્યો છે, વિકાસના પંથે અત્યારે સમગ્ર દેશ અને રાજ્ય ચાલી રહ્યા છે, એના સહભાગી અમને ભારતીય જનતા પાર્ટીએ અને લોકોએ જે બનાવ્યું એનો હું હૃદયથી આભાર માનું છું અને દેશનો અને રાજ્યનો વધુમાં વધુ વિકાસ થાય, છેવાડાના માનવી સુધી વિકાસ થઈ શકે ત્યારે રાજ્યના મંત્રી તરીકે આજે શપથ લીધા અને મારા ઉપર જે વિશ્વાસ મળેલો છે માન્ય દેશના વડાપ્રધાન મોદી સાહેબ, અમિતભાઈ, વિજયભાઈ, નીતિનભાઈ, જીતુભાઈ અને સિનિયર મંત્રીએ વધુમાં વધુ લોકોનો, ગુજરાતના છેવાડાના લોકો સુધી પહોંચી અને અમે કાર્ય કરી શકીએ એટલા માટે આજે અમે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મેં શપથ લીધા છે અને તમામનો આભાર માનું છું કે મને તક આપી. એ તક વધુમાં વધુ ગરીબ લોકો સુધી, છેવાડાના લોકો સુધી એનો લાભ મળે એવા હર હંમેશા અમારા પ્રયત્નો રહેશે અને સમગ્ર ગુજરાતમાં જે રીતના દેશ આગળ ચાલી રહ્યો છે એમ ભારતીય જનતા પાર્ટીની 26 ગુજરાતમાં મોટી બહુમતીથી ચૂંટાય એવા અમે પ્રયત્ન કરશું. ધર્મેન્દ્રસિંહ, તમારી વાત કરીએ, તમને જે ઇનામ મળ્યું છે, જે પ્રકારે તમે ભૂતકાળમાં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી અને રાજ્યસભામાં બળવંતસિંહની તરફેણમાં મતદાન કર્યું, એનું આ ઇનામ છે. તમારી જનતાની સેવાનું નહીં, તમને એ કોંગ્રેસે ધારાસભ્ય બનાવ્યા ત્યારે ક્રોસ વોટિંગ કર્યું, અત્યારે આ મંત્રીપદ મળ્યું છે. મારી છેલ્લા 2 વર્ષથી હું રજૂઆત કરતો હતો, કોંગ્રેસના નેતૃત્વ સાથે મારે વાંધો હતો અને કોંગ્રેસના લોકો હારે સ્થાનિક 2 વિસ્તારના લોકોને ગદ્દારી નથી કરી. મારા લોકોએ મને જોઈ લીધું છે કે જામનગરની જનતાએ મને 42,000 વોટોથી મને જૂટાવ્યો છે અને ભારતીય હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ વિકાસ નહીં, ક્યારે પક્ષાપક્ષી નથી રાખી. હું જ્યારે આમાં હતો કોંગ્રેસમાં
ધારાસભ્ય ત્યારે પણ હું આવ્યો હતો. જ્યારે હું સરકારમાં રજૂઆત કરી રહ્યો ત્યારે વધુમાં વધુ લોકોએ કામ મારા કર્યા છે અને ક્યારેય લોકો સાથે મેં ગદ્દારી નથી કરી, વિશ્વાસઘાત નથી કર્યા. 2 વર્ષથી અમારી લડાઈ હતી જગજાહેર હતી, મીડિયાની સામે હતી કે પાર્ટી સામે લડાઈ હતી. એટલે ગદ્દારી કરી હોય તો લોકો 42,000 મતથી ચૂંટાવે નહીં. અને ભારતીય જનતા પાર્ટી ઉપર ત્યારથી મને વિશ્વાસ હતો કે વિકાસની નીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી આવે છે. એ વિકાસની નીતિ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો હતો અને જોડાણો તો એનો દાખલો લોકોએ દઈ દીધો છે. હું 11,000 થી ચૂંટાણો હતો કોંગ્રેસમાં ને ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાણો આવ્યો પછી 42,000 થી. એટલે કોણ ગદ્દાર છે એ આપને વિચારવાનું છે. વધુમાં વધુ લોકોની સેવા હું કરી શકું. રમેશ, હું મારા વિસ્તારમાં અને મારું કર્મભૂમિ જામનગર છે અને જન્મભૂમિ દેવભૂમિ દ્વારકા છે. રમેશ, હું લોકોની વચારે રહ્યો છું. લોકોની વધુમાં વધુ સેવા થઈ શકે મારા વિસ્તારની, સૌરાષ્ટ્રની અને સમગ્ર ગુજરાતની મારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવા કરી. મારા પહેલા એવા કોઈ અત્યારે તો સમગ્ર વિસ્તારમાં વિકાસના કામ ખૂબ જ થઈ રહ્યા છે. હજી ક્યાંય પણ બાકી હશે અમે ફરીએ. લોકોની જ્યાં માંગણી હશે ત્યાં રાજ્ય સરકાર હંમેશા કરે છે કામ અને જ્યાં પણ લોકોની જરૂરિયાત હશે ત્યાં અમે હજી વધુમાં વધુ કામ લોકોના કરશું. મને તો ભારતીય જનતા પાર્ટી અને રાજ્યના મુખ્યમંત્રી જે પણ ખાતું મને આપે મારી બધી જવાબદારી તૈયારી છે. મારે કોઈ એવી અપેક્ષા નથી કે મને આ ખાતું આપે કે આ ખાતું. મારે તો લોકોની સેવા કરવી છે અને સેવા કરવા માટેની મને તક આપી દેશના વડાપ્રધાન, રાષ્ટ્રીય પ્રમુખ, રાજ્યના મુખ્યમંત્રી, પાર્ટી પ્રમુખ. પણ મારે કોઈ એવી અપેક્ષા નથી કે મને આ ખાતું, મને જે પણ ખાતું આપે એ મારી સેવા કરવાની તૈયાર ના કોઈ નહીં. જવાહરભાઈ, કોંગ્રેસ એમએલએ તરીકે તમારા કયા પ્રશ્નો જે તમે ઉઠાવતા હતા જે હવે તમે મંત્રી તરીકે તમે હવે એડ્રેસ કરશો અને રિઝોલ્વ કરશો? અત્યારે તો ધારો કે જે ડિપાર્ટમેન્ટ સોંપવામાં અત્યારે તો જે ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે ડિપાર્ટમેન્ટની રાજ્ય લેવલમાં શું ફાયદો થઈ શકે છે તેવી કામગીરી. લોકોના કયા પ્રશ્નો જે છે ગમે તે ડિપાર્ટમેન્ટો કયા પ્રશ્નો તમે ઉકેલવામાં મારા વિસ્તારની વાત કરી હતી. મારા વિસ્તાર સુખની પેલા ચર્ચા થયેલી છે હમણાં જ ગઈકાલે થયેલી. મધ્ય ગુજરાતથી પ્રતિનિધિત્વ નથી મળતો તેવો વડોદરાથી ઉઠ્યો હતો. હવે એક પ્રતિનિધિત્વ મળી ગયું. હવે સબ સલામત વડોદરામાં લોકસભા પહેલા મેં કદાચી હું મંત્રી બનું મારા ઈષ્ટદેવ ભોલેનાથ કદાચી મેં મંત્રી તરીકે માગણી કોઈની પાસે કરી. મારું કામ લોકોના પ્રશ્નો ઉકેલવાનું. પણ યોગેશભાઈ, તમે એવું પણ કીધું હતું કે મંત્રીમંડળ એમ્સ ની વાત થતી હતી રાજકોટ જવાની, કમસે કમ કીધું એમ્સ તો આપો, મંત્રીમંડળ ના આપો. નહીં, મંત્રીની તો વાત જ નહીં કરી. એમ્સ બરોડાને મળે એ માટે મારી રજૂઆત વિધાનસભામાં હતી અને 12 જનતા દળમાં હતા. તમે રાજ્યસભા ક્રોસવોટિંગ કર્યું, ભાજપમાં આવ્યા, તમને સતત અન્યાય થયો. તમે 90 થી સિનિયર ધારાસભ્ય છો, મંત્રી તરીકે તમારાથી જુનિયર કક્ષા ધારાસભ્ય કેબિનેટ કક્ષા પ્રધાન, તમને તો સામાન્ય રાજ્ય કક્ષા પ્રધાન બનાવવા છે. અન્યાય નથી. મારે લોકોના કામ માટે મતલબ છે. એવું લાગે હું રાજ્ય કક્ષાનો મંત્રી આવીશ તો કેબિનેટ મંત્રી પાસે કોઈના કામ કરાવવાના છે તો બી કરાવીશ. એટલે લોકોના પ્રશ્નો ઉકેલે એ જ અમારો એમ. યોગેશભાઈ, એક પ્રકારનો ડેમેજ કંટ્રોલ કર્યો છે સરકારે મધ્ય ગુજરાતમાં આપને મંત્રી પદ આપીને. લાગે છે આપનો ઉપયોગ થયો છે સરકારે કરી દીધો? એ તો હવે ખાસ કરીને વડોદરા શહેરમાં એટલે એ મધ્ય ગુજરાતનો જે બી કઈક ખામી હતી એ સરકારે પૂરી. એટલે ઉપયોગ કર્યો હોય તમારે એવું લાગે છે? ઉપયોગ તો હવે સંતોષ એટલે મારામાં જે વિશ્વાસ રાખ્યો છે એ હવે પૂર્ણ કરીશ. તમે એમ્સ ની વારંવાર માંગણી કરી હતી વડોદરામાં, પણ તમને નથી આપી, તમે નારાજ થયા હતા. એટલા માટે આ બધું તમને લાભ આપે છે? નારાજ તો લોકો માટે નારાજ છું, મારા માટે નહીં. કે એમ્સ મળત અમને તો આખા વડોદરા એટલે મધ્ય ગુજરાત ને અમદાવાદ સુધી લોકોના ફાયદો. અધિકારીઓ આપની સાંભળતા નતા, હવે આપની ચેમ્બરમાં આપશે, કઈ રીતે કામ લેશો અધિકારીઓ પાસેથી? કામ લેતા તો મને આવડે છે, કારણ કે મેનેજમેન્ટ શું કરવું એ તો મારો વર્ષોનો એમ્સને લઈને તમારા સાથી ધારાસભ્ય તમે જે રીતે સર્કિટ હાઉસની અંદર મળ્યા હતા, એક મીટિંગ કરી હતી નારાજગી બાબતને લઈને, ખાસ હવે તમે પણ રાજી અને તમારી સાથે જે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા એ વખતે અધિકારીઓ કામ નથી કરતા એ અમારો મુદ્દો હતો. પણ હવે તો એક મંત્રી છે રાજ્ય કક્ષાની અંદર, તો હવે તો કામ કરશે જ. રાજી તમારા થ્રુ
ના કામ લઈશું બરોબર. આપ જ્યારે મંત્રી હતા એ સમય દરમિયાન અધિકારીઓની કેવા પ્રકારની નીતિ રહી હતી આપની સાથે? આપ જ્યારે મંત્રી નહોતો ત્યારે એટલે કામ ડિલે થતા હતા અને લોકોની એ એટલી બધી છે કે કોઈ બી કામ લઈને આવે તો જલ્દીથી થાય એ લોકો ઈચ્છે છે એટલે જ અમારે બોલવું પડે છે. ચલો આભાર. એક મિનિટ બાકી છે. તો જે રીતે ખાતા વહેંચણી થાય અને પછી જે મજા આવે, જે રોનક આવે ચહેરા ઉપર, રોનક આ ત્રણેય મંત્રીઓને લાગતી હતી. 15 દિવસ પહેલા કદાચ જવાહર ચાવડાને પણ આવું સપનું નહીં આવ્યું હોય. ધર્મેન્દ્રસિંહ જાડેજા તો વર્ષોથી એવી મહેનત કરતા હતા કે હું મંત્રી પદ મેળવું, પણ મેળ પડી ગયો એવું કહી શકાય. એક ગામઠી ભાષામાં જો વાત કરવી હોય તો આ ત્રણેયનો અત્યારે મેળ પડી ગયો. પણ એક વાત યોગેશ પટેલે જે કરી કે આને ડેમેજ કંટ્રોલ કરવાની વાતમાં હું શું કહી શકું, પણ એનું જે કેબિનેટ નથી મળી એનો રંજ એમને દેખાતું હતું. અને અત્યારે યોગેશ પટેલ છે, પણ કનુ પટેલ સાણંદના ધારાસભ્ય, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સાણંદના ધારાસભ્ય કનુ પટેલ નારાજ હોવાની વાત છે અને એ નારાજગીમાં જે રીતે સમાચાર મળી રહ્યા છે, કરમસિંહ પટેલ કે જે કનુ ના પિતાશ્રી થાય, ટિકિટ કનુ પટેલને આપવામાં આવી હતી અને કરમસિંહ પટેલ કે જેને રાજ્યસભામાં વોટ જે કર્ણાટક ગયા છતાં પણ વોટ છે એ અમિતભાઈને આપ્યું હતું, ત્યારે કમિટમેન્ટ હતું રાજ્ય કક્ષાના મંત્રી પદનું, એવી ત્યારે વાત થઈ હતી. પણ હવે જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળ્યું ત્યારે CK રાહુલજી અને કરમસિંહ પટેલ એ નારાજ થયા છે અને નારાજ થયાની વાત છે. કદાચ કરમસિંહ પટેલ એના દીકરાને લઈને, કનુ પટેલને લઈને રજૂઆત કરવા જાય, કદાચ માની પણ જાય, કદાચ ન પણ માને, એવી પણ સ્થિતિ છે. કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયત પણ કરમસિંહ પટેલ